કૌભાંડ થયું છે એમાં મને તો એવું લાગે છે જે મોદી સાહેબ કહે છે કે હું ખાતો નથી, ખાવા દેતો નથી, બરાબર, પણ આ અધિકારીઓએ કાંઈ ખાધું નથી, આ સીધું જમી ગયા. છતાં પણ જે ભાવ કંપનીમાંથી આપણે લેતા હોય એ 3 રૂપિયા 4 રૂપિયા ઘણા 2 રૂપિયામાં આપતા હોય છે. 1000 માણસો કોઈ નો કરે નારાયણ ને 1000 માણસો મરી ગયા હોય અને જો પબ્લિક ને નહીં ને આ લોકોને જો અગ્નિદાહ દેવાનું થયું હોય તો લાકડાનું બિલ ચંદન જેવડું કરી દે. પણ આ અધિકારીઓએ કાંઈ ખાધું નથી, આ સીધું જમી ગયા. આ ખાધું નથી, બધું જમી ગયા છે. આવી તીખી પ્રતિક્રિયા જે છે જંગલેશ્વરના એક રહીશે વ્યક્ત કરી છે. આ દાદાની આ ઉગ્ર પ્રતિક્રિયા, આક્રોશ, પોતાનો આશરો ચીનવાયો એવા સમયે જે સ્થિતિ હતી, પૂરું રાજકોટ જ્યારે જંગલેશ્વરનું આ ડિમોલેશન થતું હતું ત્યારે દુઃખી હતું. ભલે ગેરકાયદેસર બાંધકામ હતા, મહાપાલિકાએ તોડ્યા, એની સામે કોઈને વાંધો નથી, પણ આ માતમની મિજબાની જે થઈ, 40-50 લાખના જે બિલ અત્યારે જે આવ્યા છે, ત્યારે એમ થાય છે કે આવા કરુણ પ્રસંગે જ્યારે રોકકળ હતી, આંસુ હતા, ડુસકા હતા, ત્યારે આવી મિજબાની, આવા ખર્ચા કોના ઈશારા બિલ મૂકવામાં આવ્યા છે? જે કાંઈ શાસકો હતા એ ભાજપ જ હતું. જો આ કમિશનરની સીધી સૂચના દેખરેખ નીચે થઈ હોય તો પણ ગંભીર બાબત છે. એટલી મોટી હિંમત, આટલા મોટા બિલ મૂકવાની જરૂરિયાત જ્યારે થઈ ત્યારે પ્રશ્ન ખડો થાય છે કે આ પાસેરીમાં પૂણી છે. અમને અચરજ થાય છે કે આ અધિકારીઓ આવું કરે છે. અમને તો અત્યારે અચરજ જ લાગે છે એકદમ. નમસ્કાર, ઇવનિંગ પોસ્ટ ન્યૂઝ સાથે હું છું આપની સાથે કુમાર. જંગલેશ્વરનું ડિમોલેશન દરમિયાન જે રીતે એક પછી એક નવા ફણગા ફૂટી રહ્યા છે, એમાં જે મહાપાલિકાના અધિકારીઓ દ્વારા બિલ મૂકવામાં આવ્યા છે, વિરોધ વંટોળ શરૂ થઈ ગયો છે. પૂર્વ વિપક્ષી નેતા વિનુભાઈ ધવાએ તો આકરી પ્રતિક્રિયા આપીને આ મહાકાંડમાં દોષિતો સામે સીટની રચના કરવાની માંગ કરી દીધી છે. બીજી તરફ સામાજિક અગ્રણી એવા પરસોત્તમ પીપરિયાએ પણ જે પાણીની બોટલ છે જે સપ્લાય કરવામાં આવી છે, એ બોટલ ખરેખર માર્કેટમાં 3 રૂપિયાના ભાવે જ મળે છે. 10 રૂપિયાના ભાવનું ટેન્ડર અગાઉ જેણે આપ્યું હોય ત્યાંથી આ આખી ગંગા ચાલુ થાય છે. આનું ગૌમુખ જે છે એ શોધવાની જરૂર છે. અત્યારે જે ભાવે આ બિલ મૂકવામાં આવ્યા છે, અધિકારીઓનો આ બચાવ છે કે જે ટેન્ડર મુજબ ભાવ નક્કી થયા છે એ ભાવે જ અમે ઓર્ડર આપ્યો છે. હવે રહી વાત તો આવું એટલું મોટી રકમનું ટેન્ડર ક્યારે કોણે ભાઈ મંજૂર કર્યું, ત્યારે ભાવ મગાવવામાં કેમ આવ્યા નહોતા. હવે આવી બધી જે વસ્તુ અત્યારે છે એ દરમિયાન જંગલેશ્વરના જે રહીશોની પ્રતિક્રિયા આવી છે, એ એમ કહી શકાય કે એનો રોષ જે છે એ આંતરડી કકળતી હોય એવી એની વાત છે. શું કહ્યું દાદાએ, સાંભળો. કૌભાંડ થયું છે એમાં મને તો એવું લાગે છે જે મોદી સાહેબ કહે છે કે હું ખાતો નથી, ખાવા દેતો નથી, બરાબર, પણ આ અધિકારીઓએ કાંઈ ખાધું નથી, આ સીધું જમી ગયા. હું ખાવાને બદલે જમવાનું ચાલુ કરી દીધું. અમે પણ કોરોના કાળ વખતે અહીંથી 2000-3000 માણસોને પર ડે 44 દિવસ જમાડ્યા. અમારે 44 દિવસ 3250 થી 3000 માણસને જમાડવાનું બિલ 7 લાખનું છે. 7,45,639 રૂપિયા. તો એ લોકો આ મિજબાની કરવા જ કદાચ ડિમોલેશન કર્યું હોય તો કોને ખબર. આ લોકો માટે સખતમાં સખત કાર્યવાહી થવી જોઈએ. નેહલભાઈ સુકલ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શ્રી પીપળિયાભાઈએ થોડી કામગીરી સારી કરી છે. એના ઉપર થોડો ભરોસો છે કે કદાચ આ લોકો કાર્યવાહી કરશે, કે આ લોકોના બિલ મંજૂર નહીં કરે એવું લાગી રહ્યું છે. જો મિત્રો, જે લોકો એ વખતે અસરગ્રસ્ત હતા, જેનો આશરો છીનવાયો છે, જે મુશ્કેલીમાં મુકાયા હતા અને આજે એ ભોગવી રહ્યા છે, ત્યારે એમની વેદના તમે સાંભળી કે એમનું કહેવાનું એમ છે કે આ ખાલી ખાયકી નથી ભાઈ, આ તો બધું જ આપતી ગયા છે. અમારા ઉપર એક તરફ આફત હતી, અમારા આશરા તૂટતા હતા, એવા સમયે આ બધા ખજૂર કાજુ રોલ ને જે કાંઈ કાજુ કતરી
અને આવા પાણીના બિલ, મંડપના બિલ, આ જેને કહેવાય કે ખુલ્લી લૂંટફાટ છે, જે મીનુભાઈ ગવાએ વાત કરી હતી એમ. બીજી તરફ બીજા એક ભાઈ જે કહે છે એ પણ સાંભળો. હું આપણા બિલ જોઉં તો ચકરી ખાઈ જાઉં કે પાણીના 12 લાખ રૂપિયાના બિલ થાય અને ઓલા લોકો જમાડે એના બિલ નથી થતા. વિનુભાઈ દવાએ લગભગ કાલની બાઇટમાં બહુ સારી બાઇટ આપી કે ભાઈ હું ચકરી ખાઈ ગયો કે આવડા બિલ હોય. અને આપણે સૌરાષ્ટ્રમાં રહી ભલામણ ખાલી એટલું કીધું હોય કે પાણી પીવું હોય એટલે કોઈ પણ અધિકારીને પાણી હું જમાડી હોત નથી. આ વિસ્તાર એ રીતનો છે જ્યાં હિન્દુ અને મુસ્લિમ પહેલેથી વર્ષોથી રહેતા હોય. 65% હિન્દુ રહે, 35% મુસલમાન રહે. મેં અગાઉ પણ ઘણી વાર તમને કીધું છે કે જ્યાં 35% મુસલમાનની વસ્તી છે છતાંય શેરીએ શેરીએ સબીલ હોય અને શેરીએ શેરીએ જમણવાર હોય 1 મહિના માટે. જો એ પીછે પાણી નથી કરાવતા ખવડાવવામાં, બરાબર સાતમ આઠમમાં જમણવાર ચાલુ હોય આયર સમાજમાંથી. આ આપણે સૌરાષ્ટ્રની વાત કરીએ તો ચોટીલા હાલીને જાય, દ્વારકા હાલીને જાય તો નાકે નાકે માણસો ખવડાવવા ઊભા હોય અને ત્યાં ખવડાવવાના જો સરકારને આવડા બિલ થતા હોય તો એ ચકરી ખાઈ જાય. તો આ તો સારું કહેવાય નથી થતું. બાકી 1000 માણસો કોઈ નો કરે નારાયણ ને 1000 માણસો મરી ગયા હોય અને જો પબ્લિકને નહીં ને આ લોકોને જો અગ્નિદાહ દેવાનું થયું હોય તો લાકડાનું બિલ ચંદન જેવડું કરી દે. કાર્યવાહી તો જો ભાઈ ઉપલા અધિકારી છે અત્યારની ઉપરની બોર્ડ જે બેઠી છે, આ જે 5 જણા હોય આપણે તો ઓછી ખબર પડે એમાં, જે સ્ટેન્ડિંગ કમિટી છે, મેયર છે, એને બહુ સારા આમાં ટૂંકમાં ધ્યાન આપે છે અત્યારે આ બાબતમાં, અને અમારા કોર્પોરેટરો પણ. તો આ બધા ભેગા થઈ અને આનું કાયમી માટેનું નિવારણ આવવું જોઈએ, કેમ કે આ બોજો આપણા બધા માટે જ છે. આ 27 લાખ રૂપિયા જો પેલા કહી દીધું હોત તો આ અમે જમાડી દેત બધાને, કોઈ પૈસા નો જોતા, તો સરકારી તિજોરીમાં પડ્યા રહે તો સારા કામમાં તો ઉપયોગ થાત. જો એમનું કહેવાનું એમ છે કે અમને અચરજ થાય છે કે એક તરફ અમે આવી દુઃખભરી સ્થિતિમાં હતા અને બીજી તરફ આ એના નામે આવા આ જે કર્યું છે ગંભીર બાબત. પાણીનો કોન્ટ્રાક્ટ જેમને આપવામાં આવ્યો છે એ ભાઈ પણ મીડિયા સમક્ષ જે છે આવ્યા, એમણે તો વળી એવી વાત કરી કે ભાઈ મને તો આ ભાવે ટેન્ડર આપ્યું છે, બજારમાં 2 રૂપિયાના ભાવની બોટલ મળે ને 3 વાળી મળે ને 5 વાળી મળે, મારો મંજૂર થયેલો ભાવ 8 રૂપિયા છે. હવે એ જે મારું ટેન્ડર પૂરું થયું પછી જે છે એ નવો કોન્ટ્રાક્ટ નથી આપ્યો, એટલે ત્યાં સુધી મારે સપ્લાય કરવાનું હોય, મેં સપ્લાય કર્યું છે, મને મારું બિલ મળી ગયું. સાંભળો શું કે છે. હકીકત એવી છે કે જંગલેશ્વરમાં જે મને પાણીનો ઓર્ડર આવતો હોય 20 તારીખથી લઈને 28 તારીખ પછી ત્યાં અમારું કામ હતું, ત્યાં જે લોકોએ મને કોન્ટેક કરીને મને મગાવ્યા હોય એ પ્રમાણે મેં પાણી સપ્લાય કર્યું છે. અને જે વાત ભાવની આવે છે તો ભાવ મારો આરસી પ્રમાણે છે. 2023માં મારું ટેન્ડર પાસ થયું ત્યારે અમારો જે આરસી ભાવ હતો પાણીમાં એ લગભગ 200 ml 8 રૂપિયા મારો ભાવ છે, એ પ્રમાણે જ અમે કામ કરેલું છે. બજારમાં સાહેબ જનરલી 10 રૂપિયા પાનની દુકાને જાય એટલે મળતી હોય છૂટી, જતાં પણ જે ભાવ કંપનીમાંથી આપણે લેતા હોય એ 3 રૂપિયા 4 રૂપિયા ઘણા 2 રૂપિયામાં આપતા હોય જેવી હરીફાઈ જેવી કંપની. હું એવું નથી કહેતો, પણ અમે જે લઈ જઈ વસ્તુ ત્યાંથી અમે ગાડી ભરી જગ્યા ઉપર મૂકી, ત્યાંથી એ લોકોને સર્વિસ આપી, એ સર્વિસ સાથેનો પ્લસ જીએસટી સાથેનો મારો ભાવ 8 રૂપિયા હોય છે. આમ જંગલેશ્વરના આ ડિમોલેશન દરમિયાન જે રીતે પ્રજાના પૈસાનું પાણી કરવામાં આવ્યું, એમાં પત્રકારોના નામ પણ લેવામાં આવ્યા અને એમાં એવી પણ માહિતી મળી કે ત્યાં 40-50 પત્રકારો હાજર હતા. અને આ જે રીતે આખું કાજુ કતરીન રોલ ને આન તેન જે કાંઈ જમાડ્યા કરાવ્યું, બરાબર છે, એમાં એવું પણ કહેવાય છે કે 4-5 જણાને જે છે સ્પેશિયલ ટ્રીટમેન્ટ જે છે એ આપી હતી, બરાબર, પણ એનું કાંઈ બિલ આવું ન થાય. અને આ આખે આખું ટેન્ડર પ્રક્રિયા જે કરવામાં આવી અને જે તે વખતે પણ ભાજપના જ જે છે એ મેયર, સ્ટેન્ડિંગ ચેરમેન અને ચેરમેનો બધા હતા, એની સૂચના માર્ગદર્શન વગર આવા બધા લખલૂટ ખર્ચાઓ થઈ શકે જ નહીં ભાઈ. અને આ અત્યારે જે છે એ બધા ચૂપ છે. હવે આમાં કદાચ હવે એવું બને તેરી બી ચૂપ મેરી બી ચૂપ, કારણ કે છેલ્લે સરવાળે તો ગૌમુખ આગળ જ આ રેલો જવાનો છે. જે રીતે મહાનગરપાલિકાની અંદર અત્યારે નવનિયુક્ત મેયર નેહલ શુક્લ જે છે એ એગ્રેસિવ છે. હવે આવા બધા મામલા જે છે હવે એના સમયમાં બનશે અથવા તો જૂના બન્યા છે તો એની તપાસ કરાવશે, એના સમયમાં નહીં બને તો એ શું કરશે એ પણ જોવું રસપ્રદ બનશે. બાકી તો પ્રજાએ જે છે એ કાગળ ઉપર જે કાંઈ આ બધા રૂપિયા આવે છે અને બિલો ચૂકવાઈ જાય છે એ મહાપાલિકાને અમે આ અગાઉ પણ કહ્યું હતું કે મહાનગરપાલિકાને દૂધણી ગાય કે પોતાની દુકાન સમજનારાઓ જે છે એ આરામથી દુકાન ચલાવે છે, ગાય ધોઈ લે છે. જોઈએ હવે નેહલ શુક્લ જે છે એ આમાં કાંઈ ફેર પાડી શકે કે કેમ.
ઇવનિંગ પોસ્ટ ન્યૂઝમાં અત્યારે એટલું જ. જો આપને અમારો આ પ્રયાસ ગમ્યો હોય તો ઇવનિંગ પોસ્ટ ન્યૂઝને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરજો. આભાર.